વાછરા ડાડાની અહીં પધારેલા ભાઈ શ્રી અનિફભાઈ હુસેનભાઈ પતાણી ચેરમેન શ્રી જામનગર જિલ્લા કોંગ્રેસ તથા અહીં પધારેલા જામનગર જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટ ભાઈ શ્રી મુરજીભાઈ તથા અહીં પધારેલા વકીલ મંડળના સદસ્ય ભાઈ શ્રી રસીદભાઈ તથા અહીં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ જામનગર શ્રી પરમાર સાહેબ પણ અહીં પધાર્યા છે. ખરેખર હું તમારા સૌનું અંતકરણપૂર્વક સ્વાગત કરું છું. બીજું, અહીં તમે તમારો સોનેરી સમય કાઢી અમારા વચ્ચે જે પધાર્યા છો એ બદલ વાઘેલા પરિવાર આપ સૌનું ખૂબ 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 અભિનંદન કરે છે. અને ભાઈ શ્રી અનિફભાઈ હુસેનભાઈ પતાણી તરફથી સતીમાના મંદિરના લાભાર્થે 5001 રૂપિયો આપવામાં આવે છે. બોલ સતી માતની. ભાઈ શ્રી વકીલ મારા મિત્ર કે જેઓ આજ ધૂળમાં રમેલા છે અને આજે બહુ ઉચ્ચ કક્ષાના વકીલ છે, તેઓ પણ અહીં પધાર્યા છે અને સતીમાના મંદિરના લાભાર્થે 2001 રૂપિયો આપે છે. બોલ સતી માતની. ભાઈ મિત્રો, અમારા સ્વયંસેવકો જે બુક લઈને ફરી રહ્યા છે, આપ જે કોઈને ફંડ ફાળો જે કંઈ આપવું હોય તેઓ તેમની પાસે લખાવી શકે છે. અને એક મિત્ર બુક લેતા હોય એટલે હું જરાક બોલી દઉં એટલે પછી ભાઈ ભરતદાન ગઢવી આવે. પછી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મારા મોટાભાઈ ભાઈ શ્રી મુરજીભાઈ નારણભાઈ વાઘેલા તરફથી સતી માતાના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે 5051 રૂપિયા આપવામાં આવે છે. બોલો સતી માતની. મિત્રો જય તો બોલો. દેવાવાળા દીએ છે, આપણે ખાલી જય તો બોલી દો જોરથી. લાવ ભાઈ બુક આપી દે. આવી ગયા, એ તો બોલી લીધો ને. હા, એ આવી ગયા, બોલી ગયું. અને ભાઈ અહીંયા ઇનુસભાઈને અહીંયા તે ચા લઈને સ્ટેજ ઉપર ચા આપી દેજો. આવી ગયો ને બેન, ચા આવી ગયો ને. શ્રી ચામુંડા પાન સેન્ટર લાખા બાવળ 101 રૂપિયો. ભીખાભાઈ નાથાભાઈ વાઘેલા 51 રૂપિયા. મનસુખભાઈ જીવાભાઈ પરમાર જાંબુડા 101 રૂપિયો. ચંદુભાઈ દાનાભાઈ પરમાર જામજોધપુર 201 રૂપિયો. નાથાભાઈ વસરામભાઈ પરમાર સિક્કા 101 રૂપિયો. નાથાભાઈ કરશનભાઈ મકવાણા મક્કાજી મેઘ પર 101 રૂપિયો. દિનેશભાઈ મનજીભાઈ મકવાણા મક્કાજી મેઘ પર. ભાઈ શ્રી ભરતસિંહ, ક્યાં જાઓ છો? તો વાંધો નહીં હોય ને, હમણાં ભરતભાઈ ભરતદાનને બોલાવું છું કે દરબાર જાય છે. ભરતદાન, એ ભરતદાન, આ ભરતસિંહ જાય છે તમારા નામેડી, તો વાંધો નહીં. શ્રી ખેતાભાઈ ખીમાભાઈ મકવાણા પડાણા 101 રૂપિયો. શ્રી અનિલભાઈ દાનાભાઈ કંટારિયા પડાણા 101 રૂપિયો. શ્રી જીવાભાઈ ટપુભાઈ વાઘેલા લાખા બાવળ 101 રૂપિયો. માજી ચેરમેન લાલપુર તાલુકા પંચાયત શ્રી બાબુભાઈ ભીખાભાઈ મકવાણા 501 રૂપિયો. ભાઈ અહીંયા ચેરમેનોની હારમાળા છે, પ્રમુખોન ચેરમેનોન. ભાઈ શ્રી પ્રવીણભાઈ લાલજીભાઈ મકવાણા 501 રૂપિયો. શ્રી ખીમાભાઈ હમીરભાઈ મકવાણા 101 રૂપિયો. શ્રી રામજીભાઈ અરજીભાઈ પરમાર સિક્કા 101 રૂપિયો. મેઘાભાઈ માણસુરભાઈ ચોપડા પરિવાર 101 રૂપિયો. શ્રી કિશોરભાઈ બુધાભાઈ ભાંભી 101 રૂપિયો. શ્રી વિજયભાઈ બાબુભાઈ 51 રૂપિયા. નાગજીભાઈ ડોસાભાઈ 51 રૂપિયા. શ્રી મંગાભાઈ અરજીભાઈ પરમાર સિક્કા 151 રૂપિયા. અમરસિંહ બુધાભા વાઘેલા મીઠાપુર 151 રૂપિયા. વાલજી કારા ભાંભી નાગેડી 101 રૂપિયો. બચ્ચુ મુરજી વાઘેલા 101 રૂપિયો. ભાણજી વસ્તા વાઘેલા 101 રૂપિયો. માલાભાઈ અર્જુનભાઈ કટારિયા 151 રૂપિયા. બુદ્ધાભાઈ અમીરભાઈ વાઘેલા 101 રૂપિયો. કરશન સીધા રાઠોડ ટીટોડી 101 રૂપિયો. આલાભાઈ સીધાભાઈ રાઠોડ ટીટોડી 50 રૂપિયા. પીઠાપાલા મકવાણા ભાટિયા 51 રૂપિયા. જયસુખ માયા નાથા કંટારિયા 51 રૂપિયા. પુંજાભાઈ લગધીરભાઈ વાઘેલા 51 રૂપિયા. નથુભાઈ વાઘેલા 101 રૂપિયો. કિશોરભાઈ બાબુભાઈ મકવાણા 251 રૂપિયા. ધન્યવાદ. 101 રૂપિયા ભીમજીભાઈ જેસાભાઈ
પારિયા બાણુગાર, 101 નારાયણ મેઘા મકવાણા થાવરિયા, 51 રામ ભરોસે, 101 પેથાભાઈ વીરાભાઈ પરમાર સિક્કા, 51 રૂપિયા કારાભાઈ બુધાભાઈ ચૌહાણ વસઈ, 101 મનુભાઈ મગાભાઈ મકવાણા, 101 હરીશભાઈ મનુભાઈ મકવાણા, 101 ભીમજીભાઈ ભીખાભાઈ કટારિયા, 30 રૂપિયા રમેશભાઈ ડાયાભાઈ પરમાર, 251 રૂપિયા શ્રી કરશનભાઈ કાનજીભાઈ મકવાણા પરિવાર, 51 રૂપિયા પબાભાઈ વી શાગઠિયા, 51 રૂપિયા ભીખુભાઈ વાવનજી પરમાર, 51 રૂપિયા રામ ભરોસે, 101 બીજલજીવા વાઘેલા, 51 રૂપિયા ભીખા ડોસા ધવળ, 101 કાના ગોરા, 51 રૂપિયા રમેશ નથુ પરમાર જુનાગઢ. ધન્યવાદ ભાઈ. અહીં પધારેલા તમામ મહેમાનો, મિત્રો, સ્નેહીઓ અને જેઓને અમારા દરેક કાર્યમાં સહર્ષ અને હંમેશા હાજરીએ એવા તમામ સ્નેહી મિત્રો, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. 50 રૂપિયા જીતેન્દ્ર અર્જણ પરમાર, 51 રૂપિયા પ્રવીણ પીઠા મકવાણા, 101 ભૂરા જીવા, 51 ખેમાર મંગા, 51 અશોક છગન, 101 ગોવિંદ જીવા, 51 રૂપિયા ભીમા દેસા, 501 બાબભાઈ દુકાનવાળા. ધન્યવાદ ભાઈ. બાબુભાઈ જુસફભાઈ, જે આપણે બાબાભાઈ કહી છીએ, દુકાનવાળા તરફથી 501 રૂપિયા આપે છે. ધન્યવાદ. 101 રામ રસે, 51 રૂપિયા રવજીભાઈ ચૌહાણ, 501 સોઠા મંગળસિંહ ભીખુભા અમારા ડિસ્કનેક્શન વાળા. ધન્યવાદ. 101 સરદારસિંહ રણમલજી, 101 200 રૂપિયા સરદારસિંહ રણમલજી, 101 કરશન વસરામ કટારિયા. ધન્યવાદ. 51 રૂપિયા લક્ષ્મણ કલા સોંદરવા, 151 અશોકભાઈ ગોવિંદભાઈ મકવાણા, 51 રૂપિયા કટારિયા હીરાભાઈ દેસાભાઈ, 201 રૂપિયા શ્રી નાથાભાઈ ભોજાભાઈ ભાંભી, ભલે ભાઈ તમારું નામ આવ્યું. 101 રૂપિયા હરીશભાઈ દાનાભાઈ કટારિયા પડાણા, 101 લખુ દેવા બગડા, 51 રૂપિયા દાના બાવાભાઈ પરમાર, 51 રૂપિયા દેવસી બાવાભાઈ પરમાર, 51 રૂપિયા સોમાભાઈ બીજલભાઈ વાઘેલા, 101 ગોપાલ રામજી ખીમસુરિયા, 101 ભીમા દેસાઈ ભાંભી, 51 રૂપિયા મેપા અર્જણ કટારિયા, 251 PM પરમાર ઉલન મિલ, 101 બુધાભાઈ દેસાભાઈ કટારિયા. અને અમારા ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ જામનગર કે જેઓ અહીં પધારી પોતાનો કિંમતી સમય આપ્યો છે. ક્લાસ 1 ઓફિસર આપણી વચ્ચે જો ધૂળમાં બેસતા હોય તો ખરેખર એમને હું ધન્યવાદ આપું છું. અને તેઓ અહીં પધારી 501 રૂપિયો સતીમાના લાભાર્થે આપે છે. બોલ સતીમાતની જય. 51 રૂપિયા વાલાભાઈ હીરાભાઈ પરમાર, 101 બુધા મેઘા બગડા, 101 હમીરમાલા બગડા, 251 ઝવેરભાઈ દાનાભાઈ મકવાણા, 251 દુદાભાઈ દાનાભાઈ કટારિયા. ધન્યવાદ. 101 વિનોદભાઈ કાનજીભાઈ પરમાર અલિયાબાડા. ખરેખર મિત્રો આ વખતે વરસાદ એ બહુ થયો અને એ વરસાદના જોરે અહીં નોટુનો પણ વરસાદ સારો એવો થયો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે ભાઈ શ્રી કેટલાક બાકી છે? એમાં 2 પેજ છે. ભરતદાન લઈ લઉં કે તમે આવી જાઓ પછી વાત? 101 ભીમજી જીવાભાઈ વાઘેલા, 101 પાલજી જીવાભાઈ કટારિયા, 201 ગોહિલ પરિવાર નવાગામ ઘેડ, 51 રૂપિયા સામત ચના સોંદરવા, 51 રૂપિયા હરીશ નાજાભાઈ રાઠોડ, 101 મેહુલ ભીમાભાઈ સિંગરખિયા, 101 નાથા મેણે સિંગરખિયા, 101 પોપટ મેહર સિંગરખિયા, 101 બાબુભાઈ આલાભાઈ વાઘેલા, 101 અમરાજીવા વાઘેલા, 201 ભાણજી બેચર વાઘેલા, 101 ભીખામંગા પરમાર, 101 કરસંદેસા પરમાર, 151 લક્ષ્મીપુરના મહેમાન, 51 રૂપિયા લક્ષ્મણ કેશા જાદવ, 51 રૂપિયા કાલાભાઈ કાલાવડ, 111 કાનાભાઈ દાનાભાઈ ભાંભી, 101 કાનારવજી મકવાણા પીપળી, 51 રૂપિયા સૌજી જીવા વાઘેલા લાખાબાવડ, 51 રૂપિયા મુકેશભાઈ વસઈ, 101 દિલીપ પાલાભાઈ ફાચરિયા, 51 રૂપિયા હમીરભાઈ અલિયાબાડા, 51 રૂપિયા ચાવડા સોમાવાલા પટેલકા, 51 રૂપિયા ચાવડા મંગાવાલા પટેલકા, 125 છગન કારાભાઈ પરમાર લાખાબાવડ, 101 દાનામુરા પરમાર, 101 બુધા રાણા પરમાર, 101 રમેશભાઈ રાણાભાઈ પરમાર, આલા રણમલ પરમાર, 101 બુધા રણમલ પરમાર, 51 ખીમાભાઈ ટાબાભાઈ ગલ્લા, 101 ગોવિંદ ખીમા પરમાર, 101 તેજા મેપા પરમાર, 101 કાના જેઠા પરમાર, 101 ખીમા ગોગન મકવાણા, 101 મેઘા ખીમા મકવાણા, 101 કારાભાઈ ખેતાભાઈ વાઘેલા. ધન્યવાદ. 101 ગોવિંદ પેથા પરમાર સિક્કા, 101 ચનાભાઈ નાથાભાઈ પરમાર, 51 રૂપિયા છગનભાઈ ટપુભાઈ કટારિયા, 101 મેપાભાઈ ભીમાભાઈ વાઘેલા, 51 રૂપિયા જીતુભાઈ જીવાભાઈ ગોહિલ લાલપુર, 101 ડાયાભાઈ દાનાભાઈ વાઘેલા લાખાબાવડ, 201 હરીશ ખીમાભાઈ કટારિયા જીવાપર, 101 કલાજભાઈ જીવાભાઈ વાઘેલા. ખરેખર અમારા ભુવા છે, વાઘેલા પરિવારના ભુવા, અને 101 રૂપિયા આપે છે. 101 અલીભાઈ દુકાનવાળા, અલીભાઈ ધન્યવાદ.
50 રૂપિયા પરબતજીવા રાઠોડ, 101 બાબુભાઈ ગોવાભાઈ વાઘેલા, 101 ખેતાદેવા વાઘેલા, 101 રમેશ અમરા પરમાર, 51 અમરાભાઈ વસરામભાઈ લાખાબાવળ, 101 બાબુ હમીર કટારિયા, 101 મેઘાગુ મકવાણા, 51 રૂપિયા નારાયણભાઈ માલાભાઈ મકવાણા, 51 રૂપિયા લખુમુરા પરમાર, 101 મકવાણા મહેન્દ્રભાઈ મેઘાભાઈ જામ કલ્યાણપુર, 251 શ્રી નાથાભાઈ જીવાભાઈ ગોહિલ, ધન્યવાદ ભલે ભાઈ તમારું નામ આવ્યું. 101 ધનજી જીવા ગોહિલ, 51 રૂપિયા રતિભાઈ ખોડાભાઈ પરમાર, 251 માવજી ગોવિંદ ધવડ, ધન્યવાદ. 51 પાલાડોસા ધવડ, 101 ચાવડા વિનોદ બેચર, 51 રૂપિયા મંગા ગોવિંદ, 51 રૂપિયા દિનેશ કાનજી, 51 રૂપિયા રાજુ પીઠા ભાંભી, 101 લખુદાના ભાંભી, 101 પુંજાભાઈ રાણાભાઈ ચૌહાણ, 101 ભરત જમનાદાસ ગોંડલિયા, ધન્યવાદ. 101 પાલા નથા વાઘેલા અને 101 સામજી બેચર વાઘેલા. હાલો 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 હડી તારી કાળી રે લટુ ને કાળો ભેળિયો અનબાઈ તોળા માડી તોળા ભેળીએ ને માસે મોટા એજી ભૂપરે એ મચ્છરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ અનમાઈ તોળા હિમાડા એ લોયપાને યંગડાની આશાયું કરી પણ માડીએ ના જડબા એ ચીરીને દાંત તે તો જયરા રે એ મચ્છરાળી મોગલ આજ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ. ખરેખર રશ્મિતાબેને પોતાના હૈયાના ભાવથી બહુ સરસ રજૂઆત કરી. બીજી વાત, રશ્મિતાબેન તમારા એરિયાનું તો ઘરેણું છે એટલે કદાચ નવાઈ નહીં હોય છે. અમારા પરંગણામાં આવે તો જ્યારે એમના પ્રોગ્રામનો ટાઈમ હોય ને ત્યારે રોડમાં ટ્રાફિક થઈ જાય સાહેબ. એવડું મોટું નામ અને જેની ઉપર માં ભગવતીની ખૂબ દયા છે. ફરી પાછા આપણે એમને સાંભળવા છે. એ પહેલાં આપ જેવા જીલવાવાળા વર્ગ એવા મળ્યા છો અને ખાસ કરીને અહીં જે પૈસા આવે અમે કોઈ કલાકારો 1 રૂપિયો અહીંથી લેવાના નથી, લીધા વગર જવાના નથી, પણ ટેજ માથે આવે એમાંથી લેવાના નથી. મારો બાપલિયો જે આવે ને અહીં અને અમે એવડું બજેટ નથી લીધું, આ તમને કહું. પણ જે પૈસા આવે અમે સ્ટેજ માથે મૂકીને જવાના છીએ. જેને જ્યાં મોજ આવે અહીંયા વરહજો, મોજ આવે અહીંયા આકલા પડકારા કરજો. આમ તો દેવું મરવું અને મારવું ઝીલવી ખગારી જડ, કલો કહે સુણ ઠાકર આવો ખરી છત્રી આવટ, ભાણા ખડખડ લોહ જડ આવતડા પિયા આ તણને હંગરે એના વજરના હોય. અહીંયા 2-4 વસ્તુ અઘરી છે. ઓ દેવું અઘરું છે, ઝાટકામ જડાઈ જવું અઘરું છે, કોકને કઈક આપી દેવું અઘરું છે, અહીં ટેજમાં બોલવું એ અઘરું છે. અહીં બોલવું હોય કઈ બોલી જવાય કઈ. હમણાં અમારા મનુભાઈ ઉભા થયા નકરા ખોખારા ખાતા હતા ને એમ પૈસા મળે સાહેબ. બોલવું અઘરું છે. પાસ નામ બોલ્યા હતા, પરસે રેબજેબ થઈ ગયા. અહીં બોલવું હોય કઈ બોલી જવાય કઈ. આ અઘરું છે. એક આખ્યાનમાં રમવું અઘરું છે મનુભાઈ. આખ્યાનમાં રમવું અઘરું છે. ગામડા ગામમાં રામલીલાનું નાટક રમાણું ને, રામ બનતો તે હનુમાન બનતો તે બે બાંધ્યા હતા. હનુમાન બનતો તે કે આજે આપણે હનુમાન નહીં બની કે કા એ કે રામ મારી હારે બાંધ્યા હતા. આખું મંડળ મૂંઝાણું કે હવે હનુમાન બનાવવા કોને. હાંજ પડવાનો સમય, પબ્લિક ગોઠવાઈ ગયેલી કે હમણાં રામલીલા ચાલુ થાય અને હવે હનુમાન બનાવવા કોને. શેરીમાં નજર કરીને તો કલુ પકોડી વાળો હાલ્યો જતો હતો ને કલુને હાથ પાડ્યો. હે કલુ આયો અહીંયા આમાં તને કેટલા મળે? એ કે 100 રૂપિયા. એ કે 200 રૂપિયા દેવી તારે હનુમાન બનવું છે? ઓલો કલુ કે હનુમાન બનવું, પણ હનુમાન બનીને મારે શું બોલવાનું? એ કે કાંઈ નહીં બોલવાનું. રાવણ પાસે જાય ને એટલું કહેવાનું કે હે રાવણ અમને યુદ્ધ નથી કરવું, તું સમજીને માં જાનકીને પાછા હોપી દે. ઓલો કે આટલું બોલવાનું 200 રૂપિયા? કે હા. કલુ કે આપણે હનુમાન બનવું છે ને હનુમાન બન્યો કલુ, પણ એવો હનુમાન બન્યો રામા જનુરાંગી હત હમાંગી અને બાપ યમાણો બજરંગી આબે હનુમાન બની ખંભે ગદા લઈને કલુ પટમાં ગયો, પડદો ઊંચો કર્યો અને પડદો ઊંચો કર્યો, પબ્લિક ભાડીને કલુ વિળ્યો. પાછો હિંમત હાલે? પણ 200 રૂપિયા દીધા એ પાછો વળવા દે. દીધો ધક્કો, જા કરીને ધક્કો દીધો. કલુ પટમાં પીડ્યો. રાવણ બનતો તે ઉભો થયો. રાવણે પૂછ્યું કાંઈ મૂર્ખ કોણ છે તું? ઓલ્યો કે હું કલુ પકોડી વાળો. એટલે કે પણ તું શું આયા આવ્યો? કે વાહેથી ધક્કો માર્યો. સાહેબ હનુમાન બનીને જઈને કલુ પકડી વાળા થઈને પાછા આવી.
પણ કોક જ પ્રોગ્રામ એવા હોય કે બાપ જેમાં અમને મજા આવતી હોય એમાંનો આ પ્રોગ્રામ. આપ જેવા માયાળુ ને હેતાળા માનવી આજ અમારી સામે બેઠા છે અને નિરઅભિમાની અહીં કેવડા મોટા પદ ધરાવનાર બધા ધોઈડમાં બેઠા છે. અભિમાન નથી કર્યા એટલાના જ નામ નીકળ્યા છે. આ કાર્યક્રમ કરવા એ મારા વ્યવસાયની વાત છે. કોક જ પ્રોગ્રામ એવા હોય જેમાં અમને મજા આવતી હોય એમાંનો આ પ્રોગ્રામ. બાકી ઠીક, હવે કાર્યક્રમ તો કરી સાહેબ. આ ડિસ્ટ્રિક્ટમાં આવો ને ત્યારે કાર્યક્રમ હોય એવું લાગે. બાકી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ મૂકો, જીસના પેટ પહેરીને છોકરીઓ ગાતી હોય, આપણને એમ થાય કે આને સાંભળવું એથી મોળો લાડવો ખાઈને મરી જવું સારું. હા, એમાં અમારે લોક સાહિત્ય કલાકાર હોય ને એને કોકિલ કંઠા કહેવા પડે. આ બધા આપણા આ દેશના ગૌરવ છે. આ જે બેન ગાયું ને એવા 8-10 નામ એવા છે કે જેના નામ ઉપર ધૂન તમે ગૌરવ લઈ. બાકી કાર્યક્રમ આવો મારી સાઈડ અમદાવાદ સાહેબ, જીસના પેટ પહેરીને ગાતી હોય, એમાં અમારે લોક સાહિત્ય કલાકાર હોય એને કોકિલ કંઠા કહેવા પડે. આ કોકિલ કંઠા એ આપણી ઓપમાં છે. નાનકડો મુદ્દો આપું, ખાલી જોક્સ ન સમજતા, જીવનમાં ઉતાર્યા જેવો મુદ્દો છે. અહાડ મહિનાનો સમય હતો ને, અહાડ મહિનો ધરતીના ખોળે મહેમાન થયેલો. સાડ ઘગુંબી લુંબી યંબર વાદળ બેવળ સોવળી એમાં હલાર મહેલી અને લાડ ગહેલી એની ચાલે ને ચાલે નળિયા ઇન્દ્ર ગાજી ગાજ કરે ધર્વ ઉપર અને અભ ને આસરુ ભરિયા આજ માલ ન થોતણ કુંવર યાલણ સોય તણીરથ હાંભરિયા. એવો અહાડ મહિનો ધરતીના ખોળે મહેમાન થયેલો. એમાં બરોબર આંબાના ડાળની માત કોયલ બેઠેલી અને 1 કિલોમીટર સેટે મોર બોલ્યો હા કળા ભાંગી મોર ગંદળ ગગન નિરખી ગેકિયા મળ રાત કાળી કઠટ માજમ અને પીઉ ટવકા બાપિયા સોની ભણત કાને કંદ સોતણ નમી ઘર પર નરમળી આ હાડ ગમ ગમ ધરા ધમ ધમ અને વરળ સમસમ વીજળી જી વરળ સમસમ વીજળી. 1 કિલોમીટર સેટે મોર બોલ્યો. મોરનો અવાજ કોયલના કાનમાં ગયો ને કોયલને એમ થયું ભાઈ 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 કેવું સુંદર ગણું છે, કેવો સુંદર કર્ણ છે. કોયલે મનમાં વિચાર કર્યો કે આ જે હોય એની આપણે લગ્ન કરી લેવા, પણ વરસાદ રે પછી જાવું. એમાં બરોબર વરસાદ રહ્યો. જે બાજુ મોર બોલતો હતી એ બાજુ કોયલ ગઈ, પણ કોયલ કિસ્મતની એટલી બધી ભમરાળી, કોયલ કિસ્મતની એટલી બધી ભમરાળી ત્યાંથી મોર વી ગયેલો. મોરની જગ્યાએ સાહેબ ઘૂડ બેહી ગયેલું. ઘૂડને જઈને કોયલે પ્રશ્ન કર્યો કે હમણાં બહુ સારો ટંકારો કર્યો તો એ કોણે કર્યો હતો? ઘૂડે મોકો આસવી લીધો કે મેં. કોયલ કે તમારું મોઢું તો ભારી ભૂંડું છે, બાકી તમારો કોણ ઠીકે હોય જ ને. પછી કોયલે કીધું સ્વામીનાથ હું તમને મનથી વરી ચૂકીશું. તા તો ઘૂડ સકડીએ સડી ગયું, મીંડું ફટાકડા ફોડવાન ઠેકડા મારવાન. ઘૂડને વિચાર થયો કે આપણી હાથ પેઢીમાં કોઈ સામેથી આવે નહીં. આનો રામ રૂઠો કળજુગે સ્થાપના કરી નાખી. પણ વાતને કહેતા વાર લાગે. બે લગ્ન કર્યા પછી કોયલે કીધું સ્વામીનાથ તેથી ટંકારો કર્યો તો ટંકારો કરો. ઘૂડ કે ગાડીની થામા એમ ટંકારા નો થાય. એ તો આહાડ મહિનો આવે, અમે મોજમાં આવી જાવી તો ટંકારો થાય, તું કે ત્યારે નો થાય. કોઈને એમ થયું કાંઈ વાંધો નહીં, કાલે 12 મહિના વ્યાજ હે. મહિના પછી મહિના મનાના વિદ્વાન બીજો આહાડ મહિનો ધરતીના ખોળે મહેમાન થયો. અભામનાલી માલિકો સોમ કડાક ઢાણા નાણાનંદન વીજળી નેપાળના પાડના ખોપરા તોડો અમનાની હામાં મોરલા હલકાર દેવા અમનાના. પછી કોયલે કીધું કે સ્વામીનાથ આહાડ મહિનો આવ્યો અને હવે કરી ટંકારો. બધી હિંમત ભેળી કરીને ઘૂડ બોલ્યું, ઘૂ 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 કરીને ભૂર્યું. સાહેબ કોયલના બારે વાણ બુડી ગયા. હવે આ દાખલો આપણે માણામાં લ્યો એટલે કેટલી કોયલું એવી છે મોર મારીને ઘૂડમાં હલવાણી હોય. આવું કે એટલે માતાઓ બહેનો બહુ મજા આવે. પણ કેટલાય મોરલા એવા છો શિવરીઓમાં હલવાણા હોય. હલવાણા છે તો હમાટી લઈ ગયા છે. મેં એક વખત દીવો કીધો ને કર ટૂંકા પગ ફાજી લીખ આવી બાયડી મળે પહેરી લેવો ભગવો બેગ. તો પબ્લિક માંથી એક જણો ઉભો થઈને પબ્લિક માંથી કે કવિરાજ મારા ઘરમાં મેં જાળવજી, મારા બાપ હું કોઈના ઘર ભંગાવા નથી આવ્યો. પણ આ તો માવડીઓ બેઠા છે, માતાઓ. આપણો દેશ, આ દેશની જનતાઓની બાપ અજબ તાસીર છે. આ ધરતીની માં ભારત વાવો અને ગીતા નીકળે છે. શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે છે અને ખોદો જ્યાં કુવો ત્યાં સરિતા નીકળે છે. એમાંય આજ આપણા હાકમ જેવા હોનાની હાકળે બાંધો તોય ન આવે એવા મહેમાનો પ્રેમના તાતને બધા. મેં પહેલા વાત કરી, આ બધા નિરઅભિમાની માણસો છે. કદનું અભિમાન નથી. અભિમાન કર્યું એટલા નામ નીકળી ગયું. તમને નાનકડો મુદ્દો આપું. એકવાર ભીમને અભિમાન આવેલું. ભીમ જમવા માટે બેઠો હતો ને, જમતા જમતા કુંતામાને પૂછ્યું માં આ ધરતીમાં મારા જેવો કોઈ બીજો બળવાન ખરો? કુંતામાં કઈ બોલ્યા નહીં. બીજી વાર ભીમે કીધું માં જવાબ દે ને, હું તને કહું છું આ ધરતીમાં મારા જેવો કોઈ બીજો બળવાન ખરો? બીજી વાર કુંતામાં ન બોલ્યા એટલે ત્રીજી વાર ભીમે કીધું માં જવાબ દે ને, હું તને કહું છું આ ધરતીમાં મારા જેવો કોઈ બીજો બળવાન ખરો? ત્રીજી વાર કુંતામાં ન બોલ્યા એટલે ભીમ રિસાઈને ઘોર જંગલની માલિકોર હાલતો થઈ ગયો. એ ઘોર જંગલની માલિકોર હાલતો થયો ત્યારે ભગવાને એવી માયા કરેલી, વિશાળ દેહવાળો રાક્ષસ ડુંગર જેવડી જેની કાયા માર્ગની માથ ફૂટેલો. હવે ભીમે એને જઈને કીધું ભાઈ મારા માર્ગમાંથી આગો વ્યો જા. પણ કોણ હાથ પાડે એનો એને ખ્યાલ નથી. રાક્ષસ તો એની મસ્તીમાં હૂતો છે.
2-4 વખત ભીમે કીધું ભાઈ મારા માર્ગમાંથી આ ગોવ્યો જા નકામી થાય, પણ ભીમનું કઈ સાંભળ્યું નહીં અને ભીમને ક્રોધ ચડ્યો ને 76,000 મણની શિલાનો પહાડ હતો એ આખો પહાડ ઉચકી ગડગડતી દોટ દઈ અને રાક્ષસની માથ ઘા કર્યો. ત્યારે ઓલો હૂતો રાક્ષસ એટલું જ બોલ્યો તો કાય છોકરા કાકરીનો સાળો કરીમાં. 76,000 મણની શિલાનો પહાડ માર્યો ત્યારે ઓલો એટલું બોલ્યો કાકરીનો સાળો કરીમાં. ભીમ ફરીવાર ગયો, હજારો મણની શિલાના પહાડને લઈ આવે, ગડગડતી દોટ દઈને ઘા કરે તો ઓલો એટલું જ બોલે કાય કાકરીનો સાળો કરીમાં. ત્રીજી વાર ભીમ જ્યારે ગયો ને એની ભુજામાં હતી એટલી તાકાતથી પર્વત ઉચકો, માંડ રાક્ષસની પાસે પગ્યો ને રાક્ષસની માથે ઘા કર્યો. ત્યારે રાક્ષસ નહીં જો ઊંઘમાંથી ઉઠીને એટલું બોલ્યો તો છોકરા હું અત્યારે ઊંઘમાં છું એટલે માટે કહું છું કાકરીનો સાળો કરીમાં, બાકી આજ હાંજ પડે ને તું ગમે ધરતીના ખૂણે હોય ને પકડીને મારી નાખો છે ભાગવા માંડ. અને ભીમને નક્કી થઈ ગયું કે આ મારી નાખે તો વાર ન લાગે. એ ઘોર જંગલની માલિકો ભીમે મુઠ્ઠી ઉવાળી. એ હવારથી હાંજ લગીને ભીમ દોડ્યો અને હાંજે સાહેબ પાછું વળીને જોયું તો 2 ડગલામાં રાક્ષસ આંબી ગયો હતો અને ભીમની નાભીમાંથી રાયડું નીકળવા મંડાણી, બચાવવાનો નાદ નીકળવા મંડાણો. આપણી કહેવત છે ડૂબતું માણા હોય ને તણખલું પકડે. ભીમ દોડ્યો જતો હતો ને એમાં અડધા કપાઈ ગયેલા હાથને ઠૂઠો માણા સામો વિયો આવતો હતો. ઠૂઠાની પાસે ભીમે ધા નાખી ભાઈ મને બચાવો, ઓલ્યો આવે મને મારી નાખશે. ત્યારે ઠૂઠો એટલું બોલ્યો ભલા માણા આવડી મોટી કાયા થઈ અને આવાથી બીવસ શું વિવાય મારી વાહે કે મુંજામાં. એ ભીમ વાહે હંતાણો અને રાક્ષસે આવીને પૂછ્યું ઠૂઠાને કે અહીંથી એક છોકરો નીકળ્યો કે હા, એ કે ક્યાં ગયો કે આ રહ્યો મારી વાહે. ભીમ થાર ધ્રુજવા મનાણો કે ભાગ્યે કહી દીધું. વાતને કહેતા વાર લાગે, વાકો વળી અને જ્યાં રાક્ષસ ભીમને લેવા માટે ગયો ને ત્યાં ઠૂઠાએ 2 પગ વચ્ચે હાથ ભરાવીને રાક્ષસને અધર કરી અને ભીમને કીધું છોકરા ભાગી જા, આજ હું આને મૂકીશ નહીં. ભીમે પાછી ગડગડતી દોડ દીધી. એ 3.5 કિલોમીટરનો પંથ કાપ્યા પછી ભીમને વિચાર થયો કે 76,000 મણની શિલાના પહાડને રમતા ઉચકી લેતો તો હું કેટલો બળવાન. એ રાક્ષસની માથે માર્યો તો એ રાક્ષસને કાંકરી લાગી તો એ રાક્ષસ કેટલો બળવાન અને એ રાક્ષસનો ઓલો ઠૂઠો અધર કરીને ઊભો છે તો આ ઠૂઠો કેટલો બળવાન. હવે આ ઠૂઠાના 2 હાથ કાપી ગયો છે એ કેટલો બળવાન. ભીમને વિચાર આવ્યો કે આના 2 હાથ કાપ્યા કોણે જાણી આવું. અને ભીમ વિળ્યો પાછો આવીને ઠૂઠાને કે તમારે મારે એક પ્રશ્ન કરવો છે. ઓલો કે પ્રશ્ન વાળીનો થામાં ઘર ભેગો થા. એ કે નહીં, મારા પ્રશ્નનો ઉત્તર આપો. કે બોલ કે તમે જેને તેડીનું બાચો ને સાહેબ એને 76,000 મણની શિલાના પહાડના ઘા કર્યા ત્યારે એમ કહેતો તો કાકરીનો સાળો કરીમાં, તો ઈ કેટલો બળવાન. એને તમે અધર કરીને બાચો ને એમ કહો છો કે આને મારી નાખવો છે તો તમે કેટલા બળવાન. અને તમારા 2 હાથ કાપી ગયો એ કોણ એનું નામ આપો. ત્યારે ઠૂઠાએ બહુ સારો જવાબ દીધો કે મારા 2 હાથ રહ્યા ને એ કુંતા પુત્ર અર્જુને જેથી ખાંડી વન બાળ્યું અને વરસાદના ફોરે કુંતાનો દીકરો અર્જુન બાણનો મારો કરવા મનાવડો. મોરકો ધ્યાન લેગો ઘન ઘોરસે દોરસે ધ્યાન લેગો નટ ગીજાબ દીપક ધ્યાન પતંગ લેગો પની હારીકો ધ્યાન લેગો મટકી મોરકો ધ્યાન લેગો ઘન ઘોરસે દોરસે ધ્યાન લેગો નટ ગીજાબ દીપક ધ્યાન પતંગ લેગો પની હારીકો ધ્યાન લેગો મટકી વરસાદના ફોરે કુંતાનો દીકરો અર્જુન બાણનો મારો કરવા મનાણો. ઠૂઠો કે એના બાણને રોકવા માટે મારા 2 હાથ આડા દીધા હતા. તેથી શબ્દ વિધિ બાણ મારી અને કુંતા પુત્ર અર્જુનને મારા 2 હાથ કાપી નાખ્યા હતા. ઠૂઠો કે તેદુણો કુંતા પુત્ર અર્જુનને ગોતું છું અને અર્જુન નો ચડે કાંઈ નહીં. કુંતાનો 5માંથી એકાદો હાથમાં આવે તો મોહળીને મારી નાખવો છે. ભીમને નક્કી થઈ ગયું કે આની પાસે શોખ ન પડાય, પોસા પગલે ઘરે નીકળી જવાય. હારાના અભિમાન ઉતરી ગયા છે સાહેબ. પણ આ નીર અભિમાની મહેમાનો બધા ભેળા થયા છે એના માટે સન્માન થાય. બાપ એવા હાયકમ જેવા મહેમાનોની વચ્ચે એવા વિદ્વાનોની વચ્ચે આજ બોલવાનો મોકો મળ્યો છે ત્યારે વિશેષ નહીં બોલતા. બહુ મજા. આજ ભગવતી સતીમાં માં કેને કહેવાય યાદ કરો અને આવે એનું નામ માં બોલાય. અણધાર્યા આવી પડે ઘટમાં ઊંડા ઘા પછી નાભી માંથી નીકળે અને મોઢે આવે માં પાત્ર તો સાહેબ એવું પાત્ર છે યાદ કરો અને આવે ને એનું નામ માં બોલાય. ભગવાન એમ કે યદા ઈ ધર્મ છે એવું થાય તો હું અવતાર લઉં. પણ માં તો અમેરિકાના જાપાની માલિકો બેઠા હોય અને યાદ કરો અને આવે ને એનું નામ માં બોલાય. હું તમે યાદ કરી અને માં આવે એની નવાઈ નો હોય. આ દેશના પક્ષીએ યાદ કરી છે માં આવી છે. કોક દી ઇતિહાસમાં નજર માંડજો સાહેબ, આ દેશના પક્ષીએ યાદ કરી છે માં આવી છે. હું તમે તો એના નિવેદે જરાવતા હશું, 3 વર્ષે તરવેડાઈ કરતા હશું, પણ યાદ કરો અને માં આવે તો આ દેશના પક્ષીએ યાદ કરી છે માં આવી છે. ન માનતા હોય તો ચુવાળના પાધરની માલિકો કોક દીક નજર કરજો. ચુવાળના પાધરની માલિકો જેથી 200 કુકડાની ઘમસાણ વાગતી હતી, 200 પક્ષી એમ કહેવાય કે જે ચોકમાં આનંદ કરતા હતા અને યવનોની કાળજાળ ફોજ ન્યાથી નીકળી. યવણ નામ યલ્લા પકડ પાક બલ્લા હોવેગા હી બલ્લા રસુલા સંભારો કિયામત કે દિન में अनामत भेजावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कबीर मिसारो मुसलमान सारे नबी जी के प्यारे इल्लल्लाह 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 पुकारे ने जान को लंगर छूट गयो. अब आसे एक मोहम्मद तेरी काळजाळ फौज ज्यांથી નીકળી
પણ રોજા છોડવા માટે રાતવાસો કરવા માટે એ ફોજ ચોકમાં રોકાણેલી અને વિચાર કર્યો કે આ કુકડાને મારીને આપણે રોજા છોડી સાહેબ 200 માંથી 199 કુકડાનો સહાર કર્યો અને નાનું એવું એક કુકડાનું બચ્ચું વધેલું. એ નાનું એવું એક કુકડાનું બચ્ચું વધેલું એ ફફડાટ કરતું બહુચરમાના મંદિરની માલિકો વ્યુ ગયો. એ એક બચ્ચું વધેલું ને 199 કુકડાનો સહાર થઈ ગયેલો. પણ નાનું એવું બચ્ચું વધેલું એને ખબર નથી કાંઈ અખિલ બ્રહ્માંડની જનતા ભગવતી ભવા છે એના સાનિધ્યમાં આવી ગયું અને રાત જાંબા મનાણી ધીરી 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 રાત જાંબા મનાણી કાળા હબસીના મોટા જેવી રાત જાંબા મનાણી અંધારાની માલિકો હો નાખ્યું હોય તો અંધારામાં અટવાઈ જાય જમીનો આઠ ડાબા હાથને ન ભાળે એવી મેઘલી રાત મળેલી. અને રાત્રિનો પહેલો પહોર રાત્રિનો બીજો પહોર અને કુકડાનું બચ્ચું છે એમ કહેવાય ભૂખું થયેલું એની ભાષામાં એની માને યાદ કરતું હતું માં 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 શબ્દ પુકારતું એ મંદિરમાં રખડવા મનાણું અને મંદિરમાં રખડતા રખડતા રાતનો ત્રીજો પહોર થયો અને કાચું બચું ભૂખી રહી હગેલું નહીં સાહેબ બોર જેવડા આહુડા આંખમાંથી પડવા મનાણા. એની માને ગોતતું હતું પણ એની મા તો યૌનોના પેટની માલિકો હતી. ભલા માણસ કઈ રીતે આવે એને ખબર નથી કે હું જેના મંદિરમાં છું અખિલ બ્રહ્માંડની જનતા ભગવતી ભવા છે રાજેશ્વરી છે બ્રહ્માંડ ભાંડોદરી છે એને કાંઈ ખબર નથી. નિર્દોષ ભાવે રખડતું બચું એ કુકડાનું બચું જેથી એમ કહેવાય કે રાતનો ત્રીજો પહોર ગયો અને કાચું બચું ભૂખું રહી ગયેલું નહીં અને રાતનો ચોથો પહોર ગયો અને ચોથા પહોરે રાતે બચાએ રખડતા રખડતા બહુચરમાનું ફળું જ્યાં હતું ત્યાં આવીને ઊભું રહી ગયું અને ફળા પાસે એમ કહેવાય ડોકું નાખી દીધું અને ઉના આહુડાની ધાર છે બહુચરમાના પગની માથે પડવા મનાણી અને રાતના ચોથા પહોરે બચાએ પ્રાણ છોડતી વખતે છેલ્લા શબ્દ માં કીધું. એ માં કીધું એની માને યાદ કરી પણ માં કહેતાની આરે મઠમાંથી ગાંડી બની અને બહુચરે તેથી હાકલો કર્યો તો કે એ બેટા હવે જો તારી માને યૌનોના પેટની માલિકો ન બોલાવું તો હું ભગવતી ભવા ન કહેવા કુકડિયા ભોજન કિયા જેથી તળિયા તાવા માય અરે મેસારા ઘટની માય તેમ બોલાવ્યા બેચરા કુકડિયા ભોજન કિયા અને તળિયા તાવા માય. એક કુકડાનું બચ્ચું યાદ કરે અને માં આવતી હોય તો હું તમે તો એના સંતાન છી માને આવવું પડે. ઈ ભગવતી ઈ શક્તિ એટલે કહેવાનો મારો ભાવરત એના ઓલે કાર્યક્રમ હોય ત્યારે અહીં કહેવું પડે કે આમાં કાંઈક નાખજો બાપ. એ આપણી કરુણતા છે. અહીં બેઠેલા તમામ વડીલો મુરબીઓને મારી એટલી ભલામણ જેને જ્યાં મોજ આવે અહીંયા મારો બાપલિયું રહેજો મોજ આવે અહીંયા આકલા પડકારા કરજો. આમ તો હું માગું નહીં સાહેબ 150 વીઘાનો ભાગદાર છું મરું પણ માગવું નહીં અપને તનકે કાજ પણ પરમાર્થને કારણે માગતા ન આવેલા આજ જે પૈસો ધર્માદામાં જવાનો છે એટલે બધાને વિનંતી કરું અહીં 10 રૂપિયા 100 રૂપિયા તમે જે આપો 3 કડીનો છંદ બોલું છું 3 કડીથી વધારે બોલવાનું નથી. મને એમ થાય કે મારી માં થોડાક ઉડ્યા એટલે બધાને જો મોજ આવે તો વરાયજો 3 કડીનો છંદ ભગવાન શિવને યાદ કરી. બાકી આજ તમે આમ જો 10 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા સાહેબ આપો ડાયરીના પાના માથે લખી લેજો તમારા ભાગનું પાંદડું ખુલે તેથી આ તારીખ આ વાર ને આ તિથિ હોય ને તો માનજો સતીમાં આપ્યું હતું. બધાને વિનંતી કરું અને આજ તમે 100 રૂપિયા આપો ને સાહેબ ભૂલે ચોકે કોઈ માનતા કરી હોય ને બાકી રહી ગયું હોય ને તો સતીમાં માની લે. ભૂલે ચોકે પાપ થઈ ગયો હોય કીડીક મકોડો મરી ગયા હોય એનું પાપ લાગ્યું હોય ને તો સતીમાં માની લે. આપો તોય ભલે ન આપો તો તમારો રૂપિયો મુબારક છે. 3 કડીનો છંદ બોલી પાછા બેનને સાંભળવા છે. ભગવાન શિવને યાદ કરી તો શ્રેલ સોંગ સમ વિશાલ જટા જોડ ચંદ્ર ભાલ આલા કબાવાર જો ખમા તો શ્રેલ સોંગ સમ વિશાલ જટા જોડ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એ લોચન ત્રિલાલ લાલ ચંદન કી કોડી બાલ ગુમ ગુમ સિંદૂર ગુલાલ ભ્રુવટી વરસાજે તો ફટિક જ્વાલ રુદ્રમાલ હરદિયાલ રાચે એ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સરસુજાજ શંકર મહારાજ યાજ તાંડવ નાચે બોલે મહારાજ યાજ તાંડવ નાચે. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વામોજ કમા
गुगुरो घमांग तो गम मम गुगुरो घमांग ठम मम जादर ठमांग घम मम 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 तो गम मम गुगुरो घमांग ठम मम जादर ठमांग घम मम मम घो घमांग गज निसंग गाजे ए जग 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 मगाट धग 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 तैत ताट नवदम भग तग नीलाट ललित लाट लावे दौलत बद हद कोतलीन बद बद प्यासित प्रवीण गद 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 शेष कीन जुग नवीन गाजे ए बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसुजाज शंकर महाराज याज तांडव नाचे तो जग जग जंग जमाट किन किन मंदिर जो बाट किट दिन गार धमक धम धमाके ए चुमक चुमक छुम छुमाक गोगर गम गम गमाक झांझर जम जम जमाक चुमक छुम छुमाके तो गड़ धड़ धड़ लटकी लटकी बार गड़ गड़ जस की नीर खट नर मुस्की भूसकी लचकी मचकी नाते ए बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसुजाज शंकर महाराज याज तांडव नाचे बोले महाराज याज तांडव नाचे शंकर महाराज रश्मिताबेन रबारीने फरी पाछा एक राउंड आपी जोरदार ताळीना गगડાટથી વધાવો વાહ तारीफ तेरी ए निकली है दिल से आई है लब पे ये बन के कवाली अजमेर वाले ख्वाजा नवाज आया है तेरे दर पे सवारी अजमेर वाले ख्वाजा गरीबी आया है तेरे दर पे सवारी तारीफ तेरी निकली है दिल से तारीफ तेरी निकली है दिल से आई है लब पे बन के कवाली
आई जिसे सबने निकाला उसे तूने संभाला जिसे सबने निकाला उसे तूने संभाला तेरी रहमत का किस्सा मियां एक अकबर करेगा 2 दिन की दुनिया दुनिया है गुलशन सब भूल काटे तू सबका मालिक अजमेर वाले ख्वाजा नवाज आया है
હે સાહેબો એ ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો હે સાહેબો એ ગોવાળિયો મારો માલધારી ગોવાળિયો અન હું ગોવાલણ ગીરની મારી સામરાધાની જોડલી હું ગોવાલણ ગીરની મારી સામરાધાની જોડલી સાહેબો રે ગોવાળિયો મારો મીઠડો રે ગોવાળિયો એ સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો હું ગોવાલણ ગીરની મારી સામરાધાની જોડલી ઓરે ગોવા
કોઈએ ના ઘડેલી મૂર્તિ કોઈએ ના ઘડેલી તું તો આપો પ્રગટેલી મઢમાં આશાપુરા મઢવાડી ધન ધન છે કચ્છની ધરણી રવામાં રવેચીમાં રમતી મઢમાં આશાપુરા રે મઢવાડી રે મઢમાં આશાપુરા રે મઢવાડી રે મઢમાં આશાપુરા રે મઢવાડી
ऐसा भी क्या तेरा मुझसे मैं कर पराई मोहे मुख लिया क्यों वे पास ही अपने रखने कुछ में उड़ जाएगा पाखी होत ही सवे तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ एक खम्मा घड़ी तूने खम्मा घड़ी मारी लाडकड़ी ने खम्मा घड़ी एक खम्मा घड़ी तूने खम्मा घड़ी मारी लाडकड़ी ने खम्मा घड़ी एक खम्मा घड़ी तूने खम्मा घड़ी मारी लाडकड़ी ने खम्मा घड़ी मारी लाडकी ने खम्मा घड़ी मारी लाडकी ने खम्मा घड़ी मेड़ा में ढोल वागे आईना माना मेड़ा में ढोल वागे रे मारे सती माना मढने रे माना मेड़ा में ढोल वागे माना मेड़ा में ढोल वागे
લાખા બાવળ એ જઈને આઈ માં મારી સતી માને બોલાવો જોયા લાખા બાવળ જઈને આઈ સતી માને બોલાવો જો માં સતી માં આવશે તો આજ મારે અટકાયો કેલ છે માં સતી માં એ આવે તો આઈ માર તાર્યા કામ યુ કેલે જોયા જગડે ને મારી તારા રે રખવાણા જો માં જગડે ને એ જીવાગાણે મારી તારા રે રખવાણા જોયા જગતની રે જીલનારી સતી માં બેગે વેલી માયા વજયા જગતની રે જીલનારી સતી માં વરે વેલી આવજે એ રાજપરા જઈને મારી ખોડિયારને તેડાવો જોયા પાટેલા જઈને માતાજી મારી ખોડિયારને તેડાવો જો ખોડિયાર આવે તો આજ માર તાર્યા કામ યુ કેલે જો માં ખોડિયાર આવે તો માયું મારી અટકાયું કેલ છે ચોટીલા એ જઈને માતાજી મારી ચામુંડા તેડાવો જો ચામુંડમાં એ આવે તો માયું મારી અટકાયું કેલે છે માં ચામુંડા એ આવે તો માયું મારી અટકાયું કેલે છે કોયલ બેઠી હે આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે માણારા એવો શીલા વીરા તમે કોયાલને રે ઉડાડો આપણા દે એ મનુભાઈ વીરા તમે કોયાલને રે ઉડાડો આપણા દે
કેસરીઓ લાડુ જાપ લઈ આવ્યો ના ઢોલી રે વાખાનો સાયબા આવી નથડી ગડાવો માણારા ઓશીલાવર જાપ લઈ આવ્યો ના ઢોલી રે વાખાનો સાયબા એવી નથડી રે ગડાવો માણારા આવી નથડી રે ગડાવો માણારા એ જી લક્ષ્મણ ઘડીક તો એયું માર્યો મારા વીર ઘોડલાની વાંગુ તમે જાનો ને કરવી માર રાઘવ દલડાની વાત એ થો ભાવો રથડો હવે ઠાલો ને એ થો ભાવો રથડો ઠાલો ને એ જી લક્ષ્મણ દુનિયાએ હે દીદારે અમને દુઃખ વન મારે દિવસો વિતાવ્યા રે માંડ કરી જોયા અયોધ્યાના ત્યાં તો પાછા વનમાં વડાવ્યા રે ત્યાં તો પાછા વનમાં વડાવ્યા રે એ જી લક્ષ્મણ ઘાયલ રે રુદિયાનો મારો રામ હે રામની રે રાયે તમે રે જો ને એને સીતાજી વિનાના દિવસને જાનકીના દુખડા લોકે જો રે જાનકીના દુખ નવકે જો રે એ જી લક્ષ્મણ મારા રે એ રખોપા કરે મારો રામ રામ
લક્ષ્મણના માધવા લક્ષ્મણના માધવા લક્ષ્મણના માધવા સદગુરુ મહારાજ કી જય. દ્વારિકાધીશની આલાભાઈ ડોસાભાઈ ધવડ 51 રૂપિયા. છગનભાઈ અમરાભાઈ કટારિયા 101 રૂપિયો. રાજાભાઈ લખુભાઈ પરમાર 101 રૂપિયો. પાલાભાઈ વાલાભાઈ ચાવડા પટેલકા 25 રૂપિયા. રામજી જીવા ચાવડા પટેલકાના મહેમાન સતીમાના નામથી 101. રમેશ વીરજી મકવાણા લાલપુર 51 રૂપિયા. પરમાર બીજે 51 રૂપિયા. પરમાર ખીમાઈરા 51 રૂપિયા. પરમાર કમલેશભાઈ 101 રૂપિયો. પરમાર ભીમાભાઈ 51 રૂપિયા. મંગાભાઈ દેવાભાઈ મુંગણી 101. રવજી દેવા મુંગણી 101. રામજી ભીખા મકવાણા પડાણા 201. દેવાભાઈ માયાભાઈ મકવાણા પડાણા 101. નથુભાઈ નાથાભાઈ મકવાણા 101. માધાભાઈ માયાભાઈ મકવાણા 101. છગનભાઈ માયાભાઈ પરમાર સિક્કા 101. રામ ભરોસે 101. વિનોદભાઈ અરવિંદભાઈ વાઘેલા 101. ગોવિંદભાઈ બીજલભાઈ ભાંભી 101. બાબુભાઈ અર્જુનભાઈ કટારિયા 51 રૂપિયા. લખુભાઈ મેપાભાઈ ચાવડા કાનાલુસ 101. કાના ટપુભાઈ ભાંભી સાપર 101. ઉગાપોલા મકવાણા ગલા 101. પૂનમભાઈ રમણભાઈ સોલંકી 101. ડાયા મંગા નકુમ મોટા માંડા 51. ભુરુભા ધીરુભા પરમાર લાખા બાવળ 1001 રૂપિયો. ભાઈ શ્રી ભુરુભા ધીરુભા પરમાર અહીં ભજનમાં પધારેલા છે અને 1001 રૂપિયો આપે છે. દિનેશભાઈ જીવાભાઈ બગડા 25 રૂપિયા. ડાયાભાઈ ડોસાભાઈ વાઘેલા 101 રૂપિયો. આલાદાના ચાવડા ભાટિયા 101. નાગજી વીરા પરમાર સિક્કા 151 રૂપિયા. બુદ્ધા પરબત ભાંભી 51 રૂપિયા. રમેશ જીવા ચૌહાણ જામનગર 51 રૂપિયા. મનજી અર્જણ ભાંભી લાખા બાવળ 51 રૂપિયા. સોમાભાઈ મેઘાભાઈ મકવાણા 51 રૂપિયા. વાલજીભાઈ લખુભાઈ કટારિયા લાખા બાવળ 151 રૂપિયા. સોમાભાઈ મેઘાભાઈ મકવાણા થાવરિયા 101 રૂપિયા. પ્રવીણસિંહ હનુભા પરમાર 201 રૂપિયો. ધન્યવાદ. જેઠાભાઈ અમરસિંહ સાપર માધાપર 51 રૂપિયા. નારાયણ દેવા પરમાર લાખા બાવળ 201 રૂપિયો. અમરા પુંજા રાઠોડ વડોદરા 51 રૂપિયા. દુદાનાથા રાઠોડ વડોદરા 51 રૂપિયા. ભોજા મેપા મકવાણા નંદાણા 51 રૂપિયા. કનુભા મનુભા જાડેજા લાખા બાવળ 201 રૂપિયો. મોમા એન્ટરપ્રાઇઝ 51 રૂપિયા. બાબુભાઈ રતાભાઈ રાઠોડ 101 રૂપિયો. દિનેશભાઈ ત્રિકમભાઈ વાઘેલા 51 રૂપિયા. ભીખુભાઈ મહારાજ હોટલવાળા 111 રૂપિયા. સોમાભાઈ દાનાભાઈ મકવાણા પીપળી 51 રૂપિયા. ભીમાભાઈ નાથાભાઈ બગડા 51 રૂપિયા. કિશોર નાગજી વિભાપર 51 રૂપિયા. દેવાનંદભાઈ બારોટ લાખા બાવળ 101 રૂપિયો. કરશનભાઈ નાગજીભાઈ 51 રૂપિયા. અર્જુનભાઈ ગગુભાઈ મકવાણા 111 રૂપિયા. તેજા ડોસા વાઘેલા 101 રૂપિયો. મુરજી નાથા વાઘેલા 101 રૂપિયો. બુધાભાઈ નાથાભાઈ કાનાલુસ 51 રૂપિયા. દેવારામા ચાવડા લાલપુર 101 રૂપિયો. કારાભાઈ પીઠાભાઈ પરમાર લાલપુર 101 રૂપિયો. લખમણ ભીમા બથવાર લાખા બાવળ 101 રૂપિયો. વિપુલ સોમા ધવળ લાખા બાવળ 201 રૂપિયો. વસરામ ભોલા મકવાણા ઠેબા 101 રૂપિયો. છગન સીધી વાઘેલા લાખા બાવળ 101. કિશોરભાઈ નાથાભાઈ ભાંભી શાપર 101. વનાવાલા સાપર 101. ડાયાભાઈ બાવાભાઈ પરમાર ચંદ્રાગા 51 રૂપિયા. કાનજીભાઈ બાવાભાઈ પરમાર 51 રૂપિયા. કાંતિલાલ હરજી લાખા બાવળ 51 રૂપિયા. ધીરુભાઈ દેવાભાઈ સોંદરભાઈ 151 રૂપિયા. મનસુખ કમા વાઘેલા ખિલોસ 101. રમેશ દેવા પરમાર 101. અનિલ કાના બગડા 101. હમીર બીજલ ભાંભી 101. બુધા હરદાસ પરમાર 101. ચના જીવા સિક્કા 51. દેવાદાના કંટાળિયા 51. રામ ભરોસે 51. મુકેશ બાબુ ગલ્લા 51. ધનાકારા ચાવડા પટેલ કા 51. નાથાભાઈ ગોવાભાઈ સરમત 101. હા ભાઈઓ, આમાં અમારા અહીંયા નિયમ છે કે અહીંયા નામ ન બોલાવીએ ને એટલે સવારે કાથલા પકડે છે. મારું નામ કેમનું આવ્યું કે આ ચોપડીવાળો ખાઈ ગયો એટલે ભાઈ ચોપડીવાળાને ગોતવો પડે છે ભાઈ. પીઠાભાઈ જીણાભાઈ ચાવડા 5 પડદરી 101 અને રામ ભરોસે 51 રૂપિયા. કરશનકાના પરમાર 51 રૂપિયા. રામ ભરોસે 51 રૂપિયા. વિજય વાલજી ચાવડા 51 રૂપિયા. નારણ ટપુ કટારિયા 101. પીઠાભાઈ ઉકાભાઈ ભાંભી 501 રૂપિયો. બોલ સતી માતની જય. હુસેનભાઈ રિક્ષાવાળા અહીં ભજનમાં પધારી 201 રૂપિયો આપે છે. બોલ સતી માતની જય.
ડાયરો ખરેખર હિમાલયમાં બરફ જામે એમ જામી ગયો છે. જોકે હવે સાહિત્યનો દોર લંબાવતો નથી, કારણ કે ભજનનો સમય છે. પાછા ભજનના રાઉન્ડ માથે જઈ ખરેખર આપ બધાનો ભાવ, આપ બધાનો પ્રેમ લાખાબાવળ ગામમાં પહેલી વાર આવ્યો, પણ આપ બધાને મળી અને ખરેખર આનંદ થયો. પાછા બધા ગોઠવાઈ જાવ તો વ્યવસ્થિત રીતે થોડીક વાતો ઓછું કરો તો મજા આવી છે. મારા દરબાર ઉભી ગયા છે, દરબાર વે ગયા આવે છે ને, તો વાંધો નહીં. અમારે સમજો આમ લોહીનો નાતો છે હાદિક. હા આવો બાપુ આવો, બેહો સામે. બેઠા હોય તો એમને પોરા ચડે. એક દરબાર છે ને, એક દરબાર ને ભૂત વળી ગયું તો 15 દીમાં ભૂત ગાંગુ થઈ ગયું. ભૂત ગાંગુ થઈ ગયું કે ભૂવા પાસે જઈને કે મને બારું કાઢ. એ કે પણ પડ્યું ને તને વાંધો શું છે? અરે કે બારું કાઢ. પણ કે પણ વાંધો શું છે? અરે કે 15 દીથી આ બાપુ પી કરે, ખાવાનું નામ નથી લેતા, ભૂખે મારી નાખ. બારું કાઢ્યું અને ભૂત ભાગ્યું. તો ગઢવી આલે જતા હતા એને વળગી ગયું, તો એને ઉલમાં સુલમાં પીડ્યું એવું થયું. પાછું ભૂવા પા ગયું, બારું કાઢ. આથી બાપુ હારા હતા, હારે ખારી સિંગ તો ખાતા હતા, મુદલ નથી ખાતા. ઓપીન પીન ખૂણામાં બેઠા એ બેઠા, નવી દુનિયા નથી જોઈ કે 15 દીથી ખૂણામાં ખૂણામાં બારું કાઢ. એ બારું કાઢ્યું ને પછી ભૂતે ભૂવાને પ્રશ્ન કર્યો કે આ બે કોમ ખાવાનું નામ લેતી લેતી, ખાધા વિના લોહી ન બને, લોહી વિના માણસ જીવી ન હગે, આ બે કોમ કરે શું? પછી ભુવાએ કીધું આ લોહી જ કોક નું પીવે, આ બે કોમ ગઢવીન દરબારું. પણ બાપ બેન દીકરીના શિયાળ માટે થઈ, ગાયોન ગવત્રી માટે થઈ અને જે લીલા માથા દીધા હોય તો એ આ સમાજ છે, ક્ષત્રિય સમાજ છે બાપ. જેના ઇતિહાસો ગાવા બેહી આ દેશની ક્ષત્રિયાણીએ પોતાના દીકરાઓના હાથમાં તલવાર આપીને કીધું છે કે બેટા રણ મેદાનની માલિકો જઈ અને મારા ધાવણને ઉજળું કરજે. આ દેશની જનતા કઈ હગે ભલામણા. ક્ષત્રિયાણીના એક એક પ્રસંગો લેવા બે તો રાય. આજથી વર્ષો પહેલા એક દીકરી પોતાના બાપે એવું કીધેલું બેટા મારું ભાત દેવા માટે વાડી આવજો. અને 20 વર્ષની દીકરી ઉષાને જોવાની હજુ આવતી હતી, જરી લાવતી હતી, સુટાકેશ ગાળા ઉષાને જોવાની હજુ આવતી હતી. 20 વર્ષની ક્ષત્રિયાણી પોતાના બાપનું ભાત દેવા માટે તૈયાર થઈ અને ધીરા 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 ડગ માણતી માણતી પોતાના બાપનું ભાત દેવા માટે જાય છે. હારે 7-8 બેનપણીઓ છે અને એમ કહેવાય પોતાના બાપનું ભાત લઈ અને હાલી જાય છે. અને એમાં બરોબર નદી આવી આડી, ડુંગરથી દડતી પડતી પડતી આખડતી કિલકારા કરતી ડગલા ભરતી અને જાય ગરજતી જોરાળી નદી રૂપાળી નખરાળી આવી નદી જેને કહેવાય આડી આવી. ટૂંકમાં કહું તો એ 7-8 દીકરીઓ નદીના પડમાં ઉતરી અને નદીના પડમાં ઉતર્યા પછી અડધા પંથે પહોંચ્યા. પછી 7 દીકરીઓ હતી એ પાછી વળી ગઈ, પણ પોતાના બાપનું ભાત હતું એ દીકરીએ સડાપ સડાપ સડપ ડગલા મોર માંડ્યા. એ દીકરી એક જ મોર હાલી હતી, પણ 7 દીકરીઓ પાછી વળી ગઈ. એનું કારણ હતું સામે ડુંગરની ટૂંકની માથે હાવજ બેઠો હતો, પણ 10 હથો ડાલા મથો થાળી થાળી જેવડા જેના પંજા લોટાની મેઘ જેવી જેની દાઢું 1000 વર્ષનો તપ કરીને ઉભો થયો હોય ઋષિ એવી જેની જટા દહક ભેહુની સાય ફેરાતી હોય ને ગળું ગાજે એમ ઘમામ 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 ગળું ગાજતું હતું. અને ડુંગરની ટૂંકની માથે હાવજ બેઠેલો એ હાવજ છે પોતાના મોઢાની માં થપાટ મારે અને લોહી કાઢી નાખે. પોતાના મોઢાની માં થપાટ મારે લોહી કાઢી નાખે. આ દ્રશ્ય જોઈ અને 7 દીકરીઓ છે પાછી વળી ગઈ, પણ એક દીકરી પોતાના બાપનું ભાત હતું એ દીકરીએ સડાપ સડાપ સડપ ડગલા મોર માંડ્યા અને ડુંગરની ટૂંકની માં ચડવા મંડાણી. પણ જેમ ચંડને મૂંડને મારવા જેમ ભગવતી જાતી હોય અને દ્રશ્ય દેખાય કળ રોપ કરાળમ નહત નતાળમ ભગતા ભાળમ વિકરાળમ ડહડાક ડમાળમ અને કોપ કરાળમ બાજત બાળમ પડતાળમ ખરગે ધર ખંડા અને અસુર ઉતંડા ભય ભ્રે કુંડા ચામુંડાજી ભય ભ્રે કુંડા ચામુંડા. જેમ અસુરને રોળવા ભગવતી ચામુંડા જાતી હોય એમ એ ક્ષત્રિયાણીએ ડુંગરની ટૂંકની માથે ડગલા માંડ્યા અને સાહેબ ડુંગરની ટૂંકની માથે જઈ
અને હાવજ છે પોતાના મોઢાની માં થપાટ મારતો હતો, લોહી કાઢી નાખતો હતો. એ હાવજની વેદનાને છત્રિયાણીએ ઓળખી લીધી અને છત્રિયાણીએ એક જ મિનિટમાં વિચાર કર્યો કે હાવજ એના મોઢાની માં થપાટ હું કામ મારે છે. તો હાવજ છે એ મારણ કરીને આવેલો અને હાડકાની કણસ દાઢમાં હલવાઈ ગયેલી એ કાઢવા માટે હાવજ મથતો હતો અને હાડકાની કણસ નહોતી નીકળતી. તેથી દીકરીએ પોતાના બાપનું ભાત હેઠે મૂકી અને એક હાથે હાવજનું જડબું ઝાલ્યું અને એક હાથ હાવજની કણસ કાઢવા જાય ન જાય, જાય ન જાય એની પેલા મારતા ઘોડે દરબારને નીકળવો. ધુમાપડ 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 ઘોડલો રમાડતા રમાડતા દરબાર નીકળ્યા અને આ જ્યાં દ્રશ્ય છત્રિયાણીના હાથમાં હાવજનું જડબું અને એક હાથ હાવજની કણસ કાઢવા જાય એ જોયું. હામ હામી બેની ચાર આંખો ભેળી થઈ પણ ત્યાં તો મોમન લાગી તુમના, તુમન લાગી મોમ, લૂણ વેળું ભા પાણી અને પાણી વેળું ભા લૂણ. હામ હામી બેની ચાર આંખો ભેળી થઈ અને ઈ છત્રિયાણીએ દાંત કાઢ્યા પણ રિહામણીના છોડની માથે ભમરો પડે ને જેવું દ્રશ્ય દેખાય એટલું છત્રિયાણીના હોઠની માથે દ્રશ્ય દેખાણું. વાતને કેતા વાર લાગે આ હાડકાની કણસ છત્રિયાણીએ સડાપ દઈને દાઢમાંથી ખેંચી લીધી. એ હાડકાની કણસ કાઢનાર સાહેબ બીજી કોઈ નથી, આ દેશની જીજાબાઈ હતી અને સામે ઘોડા માથે હતો એ શાહજી હતો. જે હાડકાની કણસ હાવજના મોઢામાંથી કાઢી લે એની કુખેથી શિવો જન્મે એમાં શંકાને સ્થાન નથી. અને ઈ જનેતા કહી શકે કે બેટા રણ મેદાનની માલિકો જઈ અને મારા ધાવણને ઉજળું કરજે. એના આલરડાની કડીઓ કવિને યાદ કરવી પડે. ત્યારે બે કડીની માલિકો કે યા ભમાવું ગે એ જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, બાળોડાન માધું ચોડે. એ યા ભમાવું ગેલ કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, બાળોડાન માથું ચોડે. ટાણાણ ડુંગરા ડોલે શિવાજી નીંદ રૂનાવે, માતા જીજાબાઈ જોલાવે. જો ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લે જોયા, કે ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લે જોયા રે, શિવા ફેરવી લે જોયા. કાલે તારે હાથ રેવાની રાતી બંબોળ ભવાની, કાલે તારે હાથ રેવાની રાતી બંબોળ ભવાની. કે આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, બાળોડાન માથું ચોડે. ડાણાણા ડાણાણા ડુંગ. ઈ જનેતા વિશે આમ તો ભારત વર્ષની એક એક નારીઓને વાતો કરવા બેહી તો રાયતું ની રાયતું ટૂંકી પડે. સાહેબ આ જે સમાજ બેઠા છે ને એ સમાજનો નાનકડો ઢાક અને મિતિયાળીના ગામના માથે કોક દી નજર માંડો તો એક વણાર નામના આહિર અને બાઈ એમ કહેવાય દુષ્કાળ પડેલો અને આયરાણી પોતાના ભાઈની પાસે ટૂંકમાં વાત કરું તો પોતાના ભાઈની પાસે જતી એમ કહેવાય કે આયરાણી આશા કરીને જાય કે દુષ્કાળ પડ્યો છે અને પહુડા નભી જાય એટલું જો ભાઈ આપે બેમણ દાણા આપે તો વરો ઉતરી જાય. ઈ બેન છે એમ કહેવાય કે પોતાના ગામ જાય અને ભાઈ હંતાઈ જાય છે. આપ જાણો છો કહેવાની જરૂર નથી પણ એ ભાઈ હંતાણા અને ભાભીએ એવું કીધું કે તમારા ભાઈ ઘરે નથી. એ ભાભીએ જોયું તું કે મારો ભાઈ હંતાણો અને બેન ઉમરેથી પાછી વળી ગઈ. પણ ઉમરેથી પાછી વળવા વાળી આયરાણી છે એમ કહેવાય કે આહુડા લૂતી લૂતી ગામના હોહરી એમ કહેવાય કે હાલી આવે અને ગામના પાદરમાંથી જ્યારે નીકળવું અને ત્યારે જોગડો સમાર એમ કહેવાય મોજ પાદરમાં ઉભેલા અને આયરાણીના આંખમાં આહુડા જોઈ અને સમારનો દીકરો એટલો મળ્યો તો કે બેન તમારી આંખમાં આહુડા કેમ છે?
પણ બેન વિનત વાત હૈયાની માલિકો રાખીને કાંઈ બોલતા નથી કે કાંઈ નહીં ભાઈ, એ તો ગામ છોડું છું ને એટલા માટે કે નહીં બેન, આ વેદનાના આહુડા છે, બોલ તારી આંખમાં આહુડા શું છે? અને તેથી આયરાણાથી રહેવાનું નહીં. અને આયરાણી એટલું બોલી હતી ભાઈ ભાઈ પાસે આશા કરીને આવી હતી, મોડું વરસ છે, બેમણ દાણાની આશા હતી. અને તેથી ભાઈ હંતાઈ ગયો એ જોઈ અને પાછી જાઉં છું. અને તેથી એમ કહેવા હાય કે જોગડો હરિજન એટલું બોલ્યો તો કે બેન જો વાંધો ન હોય તો હું તારો ગામને નાતે ભાઈ છું. બેમણ દાણા એક ગાડું દાણા મારે માતાજીની દયા છે, એક ગાડું દાણા હાલ હું મોકલું છું. અને ઈ જોગડાએ મોકલેલા અને જોગડાએ એમ કહેવાય કે એક દાણું ગાડા મોકલ્યા. મજાની વાત તો આખી વાત નથી લંબાવતો, પણ આ વાત એ કરું છું કે જનેતાના ધાવણ માથે એની જનેતાને કેટલો વિશ્વાસ હશે. એ 20 વર્ષના દીકરાને પોતાના ફોઈને એમ કહેવાય કીધું કે આ ફોઈને એક ગાડું દાણા દઈ આવ્યું. એ ગાડું બળદ લઈને જાનારો હરિજનનો દીકરો છે સાહેબ. એ હાલો જતો તો અને વાહે એમ કહેવાય કે હરિજનની બાઈ છે, જોગડાના ઘરેથી જે બાઈ છે એમ કહેવાય થાંભલીને ટેકે માથું ટેકાવી અને હરિજનની બાઈ છે એમ કહેવાય ઊભી હતી અને આંખમાં આહુડા ભાળ્યા. એટલે જોગડાએ પૂછ્યું હતું કે મેં તને એક ગાડું દાણા મારી બેનને દીધા, એ તને ન ગમ્યું? તો કે ના કંથ મારે એવું નથી. કે તો આ બોલવા વાળી હરિજનની બાઈ છે સાહેબ, વિચાર કરજો. એ વાત માથે આહુડા નથી કે તો કે આજ મારા ધાવણની પરીક્ષા મારે કરવી છે. હે કે મારા ધાવણની પરીક્ષા કરવી છે? તો કે તમે કેવા હું માંગો છો? કે તમે હું આપ્યું છે? તો કે એક ગાડું જાહેર આપી છે. તો કે એ હરિજનની બાઈ એટલું બોલી હતી કંથ મારે એ જોવું છે કે મારું જો ધાવણ ધાવ્યો હોય તો ગાડું બળદ બે ફુયારામ દઈને આવે ને તો મારું ધાવણ ધાવ્યો કહેવાય, નગર મારું ધાવણ લાજે. અને ખરેખર સાહેબ એ દ્રશ્ય તમે જોયું છે, વાર્તા સાંભળી છે. એ દીકરો ગાડું બળદ બે ફુયારામ દઈ અને વ્યુ આવ્યો તો રાસ ઉલાળતો ઉલાળતો દીકરાને આવતો જોઈ અને હરિજનની બાઈને પોરહના પલ્લા છૂટવા મનાણા. શાબાશ 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 બેટા. આમાં કોના વખાણ અને કોને નાના ગણવા સાહેબ? અને ઈ આયરાણીએ સાહેબ પોતાનો ભાઈ મરી ગયા, પોતાના હગા ભાઈનું જેથી અવસાન થયું અને તેથી આયરાણી મરસિયા બોલ્યા હતા પણ ભેંસ દોતા હતા. એ ભેંસનું દૂધનું બગણું પૂરું કરી અને મરસિયું બોલ્યા હતા. પણ જ્યારે જોગડાના સમાચાર સાંભળ્યા તેથી જાળ ખંખેરવા નિહણીએ ચડ્યા હતા અને કીધું કે જોગડો મરી ગયો. એવા સમાચાર બેનને મળ્યા તેથી નિહણીએથી પડતું મૂકીને આયરાણીએ ગાયો તો મરસિયો. એ મરસિયાને એક કડી આપની સમક્ષ એ નિસણીએથી પડતું મૂકીને આયરાણી બોલી હતી પણ તમે વણકર યમે વડાર આપણે નાતે પણ તારા ગુણને હાજરો ગજમાર એ તારી જાત નો પૂછું જોગડા. તમે વણકર અમે વણાર આપણે નાતે નેડો નહીં ભાઈ, પણ તારા ગુણને રોવું ગજમાર. સાહેબ કેવડી મોટી ઉપમા આપી છે. ગજમાર ગજ નામ હાથી થાય, હાથીનું મારણ કરવા વાળો સિંહ થાય. હે મારા સિંહ જેવા ભાઈ આ જોગડા બાપ તું વિયોગ્ય ને મારા છાતીના પાટિયા ફાટી ગયા છે. તેથી નિહણીએથી પડતું મૂકીને એક આયરાણીએ આ દુહો લખ્યો તો, આ મરસિયો લખ્યો તો. એટલે કહેવાનો મારો ભાવાર્થ ઈ સમાજ અહીં ઉપસ્થિત છે ત્યારે વધારે સમય ન લેતા સંતવાણીના દોર પર જવું છે. આપ બધા એ તાર લગીને સાંભળો એના બદલ ધન્યવાદ, આભાર. હરિઓમ તત્સત. જય માતાજી, જય ભગવતી. ભાઈને વિનંતી કરું અમરાભાઈને એને મોજ પડે એવી સંતવાણીઓનો દોર લઈ અને આપની સમક્ષ આવે. અમરાભાઈ જોરદાર તાળીના ગગડાટથી વધાવો. આવો અમરાભાઈ.